નવી આફત માટે ગુજરાત થઈ જાય સાવધાન। ફરી એકવાર બની રહી છે ઘાતકીય સિસ્ટમ। ગુજરાતની અંદર રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળવાના છે। હિન્દ મહાસાગરના દરિયામાં એક નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। ઘરની બહાર નીકળતા પહેલાં જરૂરથી જાણી લેજો। મેઘરાજા ગુજરાતની અંદર મચાવશે રીતસરની તબાહી। ગુજરાતની અંદર આંધી વંટોળ સાથે દરિયાની અંદર તુફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આવી રહ્યું છે એક ભયંકર અને અતિ ભારે વાવાઝોડું, જેના કારણે ઠેર ઠેર વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને અનેક જગ્યા ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેશર અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે અને એક સિસ્ટમનો પટ્ટો પણ આ વિસ્તારની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે। ગાજવીજ અને ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ફાટશે રીતસરનું આપ। ગુજરાતમાં પડશે જળબંબાકાર વરસાદ। અત્યારે મિત્રો હિન્દ મહાસાગરમાં સક્રિય બનેલા વાવાઝોડાની અસરને જોતા દરિયાની અંદર મોટી હલચલો સક્રિય થતી જોવા મળી છે અને આજે નવા જૂનીના એંધાણ પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે અને આ વાવાઝોડાની ચારે બાજુ એક સાથે ભેજયુક્ત પવનો છે આ વાવાઝોડું પોતાની તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો અત્યારે મોટા ફેરફાર પણ અત્યારે થતા જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર। અત્યારે 100 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। આ વાવાઝોડું ચારે દિશાઓ તરફથી પોતાની તરફ ભેજવાળા પવનો ખેંચીને હજી પણ ઘાતકથી લઈને અતિ મજબૂત વાવાઝોડું બનતું જોવા મળ્યું છે, જેના કારણે એક સિસ્ટમની સ્ટફ લાઇન અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી સિસ્ટમની સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળે છે, જેના કારણે બેંગલવી મદુરાઈ વિસ્તારની અંદર આજે હૈદરાબાદ વિસ્તારની અંદર બેંગલવી, મુંબઈ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારની અંદર બંગાળની ખાડીને અડીને આવેલા ઢાકાના વિસ્તાર, ધાણવડ વિસ્તારની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનીને સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન આ સંપૂર્ણ વિસ્તારમાં લંબાયેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે અને પાછલા 2 દિવસથી મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે, પરંતુ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈને ગુજરાતમાં પવનોની ઝડપોની સાથે 10 થી લઈને 14 ઇંચ સુધીના વરસાદ ખાબકે એવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતની અંદર ભારેથી લઈને તીવ્ર પવનો પણ ફૂંકાતા જોવા મળશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના કારણે વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળ્યા છે। ગુજરાતની અંદર હવે આગામી કલાકોમાં શરૂ થશે ફરી એકવાર મેઘરાજાનું એકવાર નવું સ્વરૂપ। ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું અત્યારે ફરી એકવાર સક્રિય થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીના 60% સુધીનો વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકી ચૂક્યો છે અને જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ફક્ત 48% સુધીનો વરસાદ પડ્યો છે, તો સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાની અંદર, સાથે મિત્રો અત્યારે 86% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન પડ્યો છે। કચ્છના લાગુ વિસ્તાર નદી નાળાઓ છલકાયેલા જોવા મળ્યા છે, જે બાદ દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓ પ્રમાણે મિત્રો જો વાત કરીએ તો આ વર્ષ દરમિયાન અત્યારે ત્યાં પણ અત્યારે 82% સુધીનો વરસાદ જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે આ વર્ષ દરમિયાન 75 થી લઈને 74% સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ખાબકી ચૂક્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન 51% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને હવે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં ફરી એકવાર આફતના એંધાણ જોવા મળી શકે છે। લાંબા સમયથી ગુજરાતની અંદર વરસાદ ખેંચાયેલો જોવા મળ્યો હતો, જેના કારણે મેઘરાજાએ ગુજરાતની અંદર વરસાદ વરસવા માટે તૈયાર છે। સાથે મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામશે, પરંતુ એક નહીં, બે નહીં, પરંતુ 3 થી લઈને 4 સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પશ્ચિમ ભારતના વિસ્તારની અંદર અને હિન્દ મહાસાગરની અંદર બનતા નવા વાવાઝોડાના કારણે હવે મોટા ફેરબદલ થતા જોવા મળી શકે છે। આ મોટા ફેરફારના કારણે અરબ સાગરના બંગાળ ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો હવે ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું
જોવા મળી રહ્યું છે, જેના કારણે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનો એટલે કે ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે. પવનોની ઝડપ અત્યારે ગુજરાત ઉપર 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકના તોફાની પવનો અત્યારે અરબ સાગરના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધીને અત્યારે ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આમ ગુજરાત રાજ્યની અંદર આજે ફરી એકવાર મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. જન્માષ્ટમી પહેલા એટલે કે મિત્રો ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસની અંદર રીતસરનું ઠેર ઠેર વિસ્તારમાં વાદળો ફાટેલું જોવા મળી શકે છે. સાથે ગુજરાત ઉપર પવનોની ઝડપોની સાથે જન્માષ્ટમી પહેલા મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા માહોલ પણ જામી શકે છે અને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર, કચ્છના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળોનો ઘેરાવ અત્યારે મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે વાદળોના ઘેરાવ અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે. તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર બંગાળની ખાડીને લઈને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનોની ઝડપોની સાથે અત્યારે સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે નવી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર, અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઉપસાગરના વિસ્તારોની અંદર ત્રણ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે. આ ત્રણ સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક માટે મોટા ફેરફાર થવાના છે અને હાલ મઘા નક્ષત્રની અસરોના કારણે ગુજરાતમાં ભૂકા બોલાવી શકે તેવા મેઘરાજા છે તે મન મૂકીને ઠેર ઠેર જગ્યા ઉપર પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 21-22 તારીખ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલ છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. 21 થી લઈને 27 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આમ આ રાઉન્ડ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે. ગુજરાતની અંદર રીતસરનું ઘોડાપૂર આવેલું હોય તેવો માહોલ પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે. ખેતરોની અંદર પાણી પણ અત્યારે જોવા મળી શકે છે. રોડ રસ્તાઓ ઉપર પાણી અને ઠેર ઠેર જગ્યા ઉપર ફક્ત પાણી જોવા મળે તેવો માહોલ આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર ગુજરાતમાં 8 થી લઈને 14 ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના પવનો મજબૂત બનવાના કારણે આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તેમની ઉપર નજર કરીએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સુરત લાગુ વિસ્તારની અંદર અત્યારે નવસારી જિલ્લાની અંદર, સાથે ડાંગર જિલ્લાની અંદર, સાથે સાથે ભરૂચ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, નર્મદા જિલ્લાની અંદર અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર દરિયાકાંઠાની લાગુ વિસ્તારમાં 7 જિલ્લાઓ ઉપર અત્યારે છે તે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા માહોલ હવે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી શકે છે મેઘરાજાનું ભારે દબાણ. આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપી જિલ્લામાં, વ્યારા વિસ્તારની અંદર, નવસારી, ડાંગને આવા વિસ્તારની અંદર, વલસાડ જિલ્લાની અંદર, સાપુતારા વિસ્તારમાં, વાપી નદી કિનારાની આજુબાજુના લાગુ વિસ્તારની અંદર, સાથે અરબ સાગરમાંથી આવી રહેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર અત્યારે પવનો છે તે ટકરાતા જોવા મળી શકે છે. ફક્ત આજે જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર આજથી લઈને 7 દિવસ દરમિયાન ફરીથી એકવાર વરસાદી માહોલ જામશે, કારણ કે અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમના કારણે એક અત્યારે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ છે તે ઉદ્ભવતી જોવા મળી રહી છે, જેમના કારણે હવે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં આજથી લઈને 3 દિવસ માટે મોટું સંકટ છે જોવા મળી શકે છે. સાથે મેઘરાજા પણ ફરી એકવાર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અરબ સાગરના પવનો ટકરાવવાના કારણે નવા જૂનીના એધાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે પણ દક્ષિણ ગુજરાતની સાથે સરેરાશ વરસાદ પણ સારો પડશે. સાથે આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર અલંગ લાગુ વિસ્તાર, મહુવા લાગુ વિસ્તાર, ભાવનગર લાગુ વિસ્તાર, જૂનાગઢ લાગુ વિસ્તાર, જેમ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે, પોરબંદર દરિયાકાંઠાના વિસ્તાર, સલાયા વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, ભાણવડ વિસ્તારની અંદર, દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સાથે એક નવી સિસ્ટમ પણ સક્રિય થયેલી જોવા મળી છે. આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ફરી એકવાર જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેમના કારણે